અમૃત બાપાની જય. માં તમારા ચરણોમાં કોટી કોટી વંદન. માં કોટી કોટી વંદન. માવડી અહીંયા સ્ટેજ ઉપર આવતા બહુ ગભરામણ થાય છે દેવી શક્તિ. માં અમે એપ્રિલ મહિનાની અંદર મને થોડો કિડનીનો પ્રોબ્લેમ થયો હતો. કિડની બંને સંકોચાય છે, મારી બંને કિડની સંકોચાય છે મારી. તો ડૉક્ટરે મને એવું કહ્યું હતું કે તમારે ટ્રાન્સપ્લાન્ટ કાં તો ડાયાલિસિસના સ્ટેજ ઉપર વર્ષો પછી જવું પડી શકે એમ છે માં. તો મેં અમૃત બાપાના વિડીયો જોઈને મેં મનથી મન માનતા માની હતી કે માં તારા દરબારમાં આવતો રહીશ અને હંમેશા મારી કિડનીના રોગનો નાશ થશે મારી દેવી શક્તિ. તો તારા દરબારમાં મારો ઘરનો દીવો પણ કરીશ માં. એ જ દિવસે જે વિડીયો જોઈને માનતા માની હતી એ જ દિવસે મને રાત્રે સપનું આવ્યું. એક મારો બાજુવાળો વ્યક્તિ જે અત્યારે તો બહુ મોટો વ્યક્તિ થઈ ગયો છે પણ એ નાના સ્વરૂપમાં આવીને મને કહી ગયો કે દિવાળીના દિવસે માં મેલડીનો દીવો કરજે, આ કળજુગની દેવી છે માં, કળજુગની દેવી છે માં. એવો ચમત્કાર મળ્યો માં. એ જ દિવસથી મેં મારા ઘરની અંદર દીવો સળગાવ્યો માં. મને ઝાડા, ઉલટી, વોમિટ, પેશાબથી લઈને બધા જ ઇન્ફેક્શન વગેરે હતું, બધું જ મટી ગયું છે માં. મારો કોઈ ગુનો થયો હોય, મારી કોઈ ભૂલ થયો મને માફ કરજો માં, મને માફ કરજો દેવી શક્તિ. હું શિવની તમારા જ વિડીયો સાંભળીને શિવના 108 મંત્ર જાપ કરું છું, 1008 સિવાય નમસ્તુભ્યમના જાપ કરું છું. પ્રભુ શિવને પાણી ચડાવું છું, દૂધ ચડાવું છું માં. જે પણ શિવ પુરાણની અંદર લખેલું છે એ શિવકથા પ્રમાણે પૂજા કરું છું માં. મને રાજી ખુશીથી આવ્યો છું. મને લક્ષણો જે પણ હતા બધા મટી ગયા છે, રાતોરાત લક્ષણો મટી ગયા છે માં. બસ માં મારા પર કૃપા કરજો. કોઈ દેવ દુઃખ હોય તો માં મને માફ કરજો માં. જયંતિભાઈ ને ગોતીને આવજે. જયંતિભાઈ ને મારા પપ્પાનું નામ છે જયંતિભાઈ માં. મારા પપ્પાનું નામ છે માં. વાહ માં વાહ, ખમ્મા માં તને, ખમ્મા માં દિલથી ખમ્મા મારી માવડી, ખમ્મા તને માં, ખમ્મા. મારા પપ્પાનું નામ જયંતિભાઈ છે માં. કઈ હોય તો મારી માં મારી પર કૃપા કરજે દેવી શક્તિ. જયંતિભાઈ એ મારા પિતા છે માં, એ મારા પિતા છે માં. જયંતિભાઈ મારા પિતા છે માં. ધન્ય છો માં, તમે ધન્ય છો માં દેવી શક્તિ. કળજુગની દેવી તમને કોટી કોટી વંદન માં, તમને કોટી કોટી વંદન. આ માં ખમ્મા ખમ્મા માં તને, ખમ્મા કાળીનો એકો મારી મેલડી, ખમ્મા માં તને, જયંતિભાઈ જયંતિભાઈ જયંતિભાઈ. હા માં મારા પિતા છે માં, મારા પિતા છે માં. મારા જયંતિભાઈ નું કામ છે, તારું નથી. હા માં લઈ આવીશ માં, લઈ આવીશ, ચોક્કસ લઈ આવીશ માં, ચોક્કસ લઈ આવીશ. મારી દુખિયાની વેલી એના હાથે. બોલ તું વિચાર કર, મેં જયંતિભાઈ ને ગોતી નાખ્યા. અરે માં તું કળિયુગની દેવી છે, કેમ ના ગોતે માં, કેમ ના ગોતે? એ વસ્તુ પોસિબલ જ નથી કે જે આ કળિયુગની દેવી અમૃત બાપાની મેલડી ગોતી. મેં ના કીધું મારા ઉપર આવું ને, મેં શું કીધું કે હું મારા ઉપર આવું ને તો રાજા બનાવી દઉં. મારા ઉપર આવું, વાહ વાહ વાહ, મારી ખોટા નહીં. વાહ વાહ. અને મારા ઉપર આવું તો પેલા તાજમહેલ પાડ દઉં. એ મેલડી છો વાહ માં. 108 મંત્રનો તમારી માળા કરું છું. 108 વાર શ્રી અમૃત બાપા મસાણી મેલડી નમો નમઃ એક મંત્રનું લેખન કર્યું છે માં. મેં મારા પાઠની અંદર મૂક્યું છે મારી માં. એની પર કૃપા કરજે મારી માં. દર શનિ રવિમાં જ્યારે અહીંયા આવું છું શ્રી અમૃત બાપા મસાણી મેલડી નમો નમઃ 108 વારનો પાઠ કરું છું માં. લઈને આવીશ મારી માં, લઈને આવીશ માં. હા ઘણી ખમ્મા મારી દેવી શક્તિ. તું ગમે તેટલી વાત કરીશ તો હું તને નહીં બતાવું કે તને શું નડે છે. હા માં વાહ વાહ માં વાહ. 100% લઈને આવીશ માં, 100% લઈને. હા જેનું કામ હોય એને જ વાત કરાય ને. ઘણી ખમ્મા દેવી શક્તિ, ઘણી ખમ્મા માં. આનંદ આવ્યો ને? આનંદ બહુ જ આનંદ માં, કોઈ વાત નથી માં, કોઈ વાત નથી. બહુ જ આનંદ આવ્યો મારી દેવી શક્તિ. મોટા દિગંબર ના પૂછન તોય ના બતાવો. ખરેખર માં ના મળે, ના મળે, ના મળે, ના મળે, ના મળે દેવી શક્તિ, ના મળે મારી માવડી, ના મળે. એટલે જ કહીએ છે ઓળખો તો ઓળખાય. બોલો શ્રી અમૃત બાપાની મસાણી મેલડી માતની જય.